હાલો બાપ બેસી જાઓ। આજે મંગળવાર છે, 7 વાગે માની આરતી થાય છે બાપ। 15-20 મિનિટનું લાવ્યું છે ભાઈ। હવે પગે મોગલને લાગો બેટા, મને પગે લાગવામાં કાંઈ નહીં વળે, મોગલને લાગો, વડવાળીને। હા, માને પગે લાગો બેટા। મારા હવદ તમારા મા બાપને પગે લાગો એટલે એમાં બધું આવી ગયું। અહીં બાપુને લાગીને કાંઈ નહીં વળે, બાપુ પાસે શું હતું। મોગલને લાગો માં। તો આજે મંગળવાર 18 વરાણ, જોકે તમે બધા સુખી જ છો, કોઈ વાંધો નથી, પણ તમારું ઘર છે ને મંદિર છે, એમાં બને ત્યાં સુધી ધૂપ કરો, ધૂપ, ગુગળ અને ગાયનું ઘી। આ ડબલાનું નહીં હો, ડબલાનું પ્રતિબંધ છે। આ વાપરો ને મને વાંધો નહીં, વાપરતા રહ્યો, પણ એનાથી રોગ બહુ થાય। આ ડુપ્લિકેટ ખાવ છો ને। બીજી વાત કે આ તેલના જે ઉપાડા લીધા છે 18 વરણે, જે સાંજે 5-7 રોટલા વધે એ એમના ફ્રીજમાં રાખી દે અને સવારમાં ગરમ કરીને તેલ ચોપડીને ખાઈ જાય। તમને ખબર આ મોટો હાનિકાર છે। આ તેલ જે તમે ખાવ છો ને, આ દેશમાં કેન્સલ કરી ગયું છે, કેન્સલ મોટા મોટું। જે તમે તળેલું ખાવ છો ને, બને એટલું તેલ ખાવાનું ઓછું કરી નાખો। હા, આ હું 18 વર્ષને કહું છું। હાજે રોટલા હેતકના ઘડી નાખે અને હવારમાં ગરમ કરે ને માથે તેલ ચોપડે ને એમનું ખવડાવે। આ માણસ ટપો ટપ મરવા, કારણ કે ઓઇલ છે। બને ત્યાં સુધી તમારા ઘરની માલકો મહિને તમે 5 લીટર ખાતા, 7 લીટર ખાતા, આખો ડબ્બો ઉલાળતા હોય, અડધો અડધ ઓછું કરી નાખો। અડધો અડધ આપોઆપ ભાવે ઘટી જાય છે અને આમે આપણે સસ્તું પડી છે। બને એટલું ઓછું ખાવ તેલ, કારણ ઘરે ઘરે ભયંકર રોગ જેને કહેવાય કે હવે પૂગી ગયા છે। આ પગ દુખે છે, નજર વહી ગઈ છે, અશક્તિ, હાઈ બીપી, લો બીપી, આ બધું વધવા માંડ્યું, કારણ તેલ, કારણ કે એમાં મિલાવટ છે। એમ બને એટલું ઓછું ખાઓ, કારણ કે હવે તમે ઘરના દૂધાણા રહેવા નથી દીધા। ભાગશાળીની આ છે દૂધાણા, જેના ફૂટી ગયા અહીંયા તો કાંઈ છે જ નહીં, ધોળો લેલો રાતો રહેલો। પણ તમે દૂધ ખાઓ, ઘર ઘરાવ। આ ઠેલીના દૂધ ભલે ખાવ તમે, હું સમજુ છું બધાના ઘર હરખા ન હોય, પણ 8-8 દીના દૂધ છે, કાયદેસરનું ઝેર છે, ઝેર। એમ તેલ માથે અંકુશ રાખી દો, ઓછું ખાઓ। આ માણા મરવા માંડ્યા છે તળેલું ખાઈ ખાઈને, ખાલી સાંભળી ઉપર દેખાય, બાકી બધું માલકો તો રોગ જ છે। બને એટલું કઠોળ, પણ આવું કરવું શું, તળેલા વિના હાલતું નથી બાયુને। 18 વર્ષને હું કહું છું, ભગવાને દીધું છે, સારું કરીને ખાવ, તમારો વિસ્તાર નિરોગી રહેશે। શું કામ તળેલું ખાવ છો? કાયદેસરનું આ એક કેન્સલ છે, કેન્સલ મોટામાં મોટું। દુર્ગંધ આવે છે તેલમાં, ઘીમાં, કેટલા દિનનું નહીં તમે ખાવ છો। વાતે હાચીને 12 મહિનાના મસાલા ઘરમાં, 12 મહિનાનું તેલ, આ પછી કેન્સલ જ થાય ને, કારણ કે હવે હાથ આપણા રહ્યા નથી કામ કરે એવા। ભગવાને દીધું છે તમે રોજે રોજનું તાજું કરીને ખાવ ને, અને અખતરો કરવો જ કરજો। બાજરાનો રોટલો 2 દિનો વાસી હોય તો એ નથી નડતો, કારણ કે તાકાત વાળી વસ્તુ છે, સમજો। પણ અમે કોઈ સુધારવા નથી માંગતા ને સુધરતા નહીં હો ભાઈ। હા, હજારોમાં લાખોમાં એક સુધરે તો લાખો છે, પણ ભગવાને દીધું છે તમે સારું કરીને ખાઓ। આ ઘરો ઘરમાં રોગ ગળી ગયા છે, માનસિક, આંધળા, મગજની, પગના, હાથના વા, કેળના વા,
કેટલા આદરત કરી ગયા છે તેલમાં, આ ડુપ્લિકેટ ખાઈ ખાઈને. ઓલી એડવર્ટાઈઝ ન ખપતી છે એ જોઈ જોઈને ઘરમાં કરો છો. મને એટલું તમારા ઘરની માલકો લસણ અને કઠોળ શાકનો ઉપયોગ કરો, રોગ નહીં આવે. હવે આ તો આપણે નાબૂદ કરી નાખ્યું છે, આ કાંઈ રહ્યું નથી. આ શરીરની એક જાતની વિટામિન છે. કઠોળ છે દાંતની કસરત છે. કોઈ કેન્સર નથી થતું, દાંત નથી હડતો માણાને, કાંઈ વાંધો નહીં, જે કરતા હોય તમે. પણ ઘરની બાળકો ચોખ્ખું ઘી વાપરો. જો કે ચોખ્ખું ઘી તો અમારે 8-8 દી ઓર્ડર દેવા પડે છે ને ત્યાં મળે છે, ઘી નથી મળતું એમ નારાયણ. રોજ ગાડીઓ ભરાઈને આવે ડબ્બાની, ક્યાંથી સરકાર આટલું એટલું પકડે તોય આવે. બોલો, આ દેશને ભયંકરના ભયંકર કોરોના કરી ગયો તો આ રોગ, મિલાવટ. આમાં શેડા ન હોય, મિલાવટ વાળી બધી વસ્તુ થઈ ગઈ છે. 15-20 વર્ષના રમતા રમતા છોકરા મરી જાય છે. મેન મિલાવટ. કારણ કે ઘરનું કોઈને આવડતું નથી, ઘરના કોઈ સુલારિયા નથી, એમાં હું પણ આવી જાઉં છું. મૂળ આળસ. જેના પાસે આળસ છે જે ઘરમાં, એ ઘરનું પતન છે બાપ. મેન દશમન આળસ. માણસના ઘરમાં દુઃખ આવે છે, બરકત નથી રહેતી, કલેશ કંકાસ નથી થતો, એનું કારણ આળસ. કારણ કે તમે કામ કરો તો જમીન હાંજે વાળું કરીને હુઈ જાઓ, પાછા સવારે જે ધંધે જાતા નોકરીએ મહેનત મજૂરીએ. મેન આળસ. એ મોટા મોટા જો કોરોના આવ્યો, આતંકવાદી આવ્યો તો મોબાઈલ. કારણ કે મોબાઈલે માણસના મગજ અડધા કરી નાખ્યા છે. મોટામાં મોટી ધોષણ કરી ભારતમાં કરી ગઈ છે મોબાઈલ. આ ભણેલાને વધારે કહેવામાં આવે છે. ભણેલા માણસો ને એને વધારે કહેવું પડે, કારણ કે એને મગજ નથી રહ્યા. રાખાય મોબાઈલ જરૂર પૂરતો છે, જરૂર છે, વિજ્ઞાન છે, હું બહુ માનું છું, પણ જરૂર પૂરતો. અહીં મોગલધામે ખોટો ખોટો અહીંયા રાખ્યો ડાસે, કે તો વાંકા ડાસા કરી અને હોન્ડા લઈને જતા હોય, પછી કોઈ ગાડી વાળો ઉલાળતો જાય. આ મોબાઈલ ક્યાં જવું ને ક્યાં વયા જાય છે બોલો. પંબી એક જાણો ગાડી લઈને આવતો, નેટમાંથી હાલ્યો, આ નેટ હાલે તો તળાવમાં મીંડો આંટો મારવા. એ કે મોગલધામે જવું, કે ભલામણ આ રહ્યો રોડ, રોડે ચડી જા, પણ મૂળી નેટમાં હાલ્યો. એટલે નેટ બધા હાચા ન હોય, સમજો. થોડીક કોઠાહૂજ રાખો. અને તમારા ઘરની બાળકો હું કાયમ માટે કહું છું, 18 વર્ષ સબ તો ભ્રમ છે, જે બોલો એ થાપન થાય. જીભ સંત છે. સવારમાં ભગવાન સૂર્યને જળ ચડાવો, ભલે ચડાવતા છે ભાગશાળી, પૂજા પાઠ કરો. જે તમારા ઘરમાં દીધું હોય ભગવતીએ અથાશક્તિ પ્રમાણે ભેગ ધારી બાના ધારીને રાજી કરો. પણ દાન દઈને કોઈ દી વાગશો નહીં, ગુપ્ત કરો. આ ભક્તિ ગુપ્ત છે, આ વાગવાની નથી. બીજી વાત, કોઈ તમને કે મોગલમાં વિશે તો મારી પાસે આવજો, બીજી માતાજીની ખબર નથી, પણ મોગલની તમને સાતી ઠોકીને કહું છું, મોગલ કોઈને નડતી નથી, માણા નડે છે. હા, માં ક્યારે નડે? કોઈ ગરીબના આબરૂ માથે જાઓ, ગરીબને તમે દુભાવીને પડાવી લ્યો, ગરીબનો રંજાડીને લઈ લ્યો, તેથી મોગલ ન રવા દે કાંઈ. સમજો. માં મેળા માગે, માં તરવડા માગે, આ તદ્દન વસ્તુ ખોટી છે. મેળો એટલે શું? તરવેડો એટલે શું?
પરિવાર એક બાપના 5 દીકરા, 10 દીકરા, કે 3 હોય, કે 7 હોય, કે ઓછા હોય, કે વધારે હોય, એ પરિવારના 100, 200 માણા ભેળા થાય અને માના નિવેદ કરે, અને દીકરીઓ કીર્તન બોલે, ચરજુ બોલે, અને એ ભેળા બેહી નિવેદ લે એને તરવેડો. 3 વર્ષે માનું કાપડું હોય, એ કાપડું જાંબલી કલરનું હોય. આ ઓઠે, આ ઓઠવાની સીધ નથી, આ પૂજા કરવાની. આપણે કઈ માં તું બાનાની લાજ રાખજે માં, ઓઠો તો એનું પાલન કરો. ઓઠો તો કોકના કલક લેવાય, કોકના દુઃખ દર્દ લેવાય, કોઈના વિઘ્નાવરણ લેવાય. મને રાજભાઈ નું બહુ ગમે છે. આ રાજભાઈ વાંચાની દીકરી, ઉદય ભાણની દીકરી, કાંધલજી નામના રાજપૂતને કાળો કોઢ થયો હતો. જો આ માની હું વાત કરું છું, આમ 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 હાથ કરે ને ભેળિયા ઉલાળે નહીં, બોલે એટલે બોલ છોટી જાય. અને કીધું કે તમે ચરાડવા વયા જાઓ. ઉદય ભાણના દીકરી છે, નામ રાજબાઈ છે, નાની ઉંમર છે પણ જગદંબાનો અવતાર છે, આ કરણીનો અવતાર છે. ગાડું જોડીને દોનો દંપતી ગયા ક્યાં? ચરાડવા. હું એક માં વિશે વાત કરું, ખાલી એક પોઈન્ટ જ. આ ચારણની જગદંબા વિશે બોલું છું. ચારણની જગદંબા શું કરી શકે? બોલી એટલે બોલ છોટી જાય. ગાડું જોડી દોનો દંપતી ગયા અને કીધું, જે સામે ડેલી દેખાય ને એ ઉદય ભાણની ડેલી છે, આ રાજબાઈ એમના દીકરી છે. અને કાંધલજી નામનો રાજપૂત ગયો. તમે જુઓ આ માની તાકાત, નારાયણ, આ માની તાકાત તો જો. માએ પરીક્ષા કરી કેની? રાજપૂતની. એટલે માં ઢીંગલી પોતે રમવા માંડ્યા, કારણ કે 9 વર્ષની રાજબાઈની ઉંમર હતી. પણ શબ્દને જેને શેણાસુડી કર્યા છે ને એને બહુ તકલીફ પાડી દીધી છે વડવાળીએ. ઢાક પછાડો ન હોય એટલે રાજપૂત રોવા માંડ્યો. ઘરવાળીને કીધું, તમે કહેતા હતા ને કે આ રાજબાઈ મને સપનામાં આવ્યા હતા અને તારા દીકરાને અહીંયા લઈ આવજે, હું કોટ મટાડી દઈશ. આ દીકરી ઢીંગલી પોતે રમે છે. રાજપૂતાણી આપણે આની આબરૂ લેવા આવ્યા કહેવાય. ઉદય ભાણને કીધું, આ તમારા દીકરી છે? હા બાપા, આ મારી દીકરી છે રાજબાઈ. વાહ, રોવા માંડ્યો. પણ કે શું છે? વાત કરો રાજપૂત. કે આ દીકરી સપનામાં આવ્યા હતા અને કીધું કે તારા દીકરાને લેતો આવજે, અહીંયા હું કાળા કોટ મટાડી દઈશ. રોવા માંડ્યા. માએ લીલા કરી. જુઓ તમે, લીલા કરી. રાજપૂત રોવા માંડ્યો અને માથી ન જોવાનું. આ મા વિશે બોલું છું હું, કારણ કે હવે સમાજમાં મા વહી ગઈ છે, મમ્મી આવી ગઈ છે. મા હોય તો આવા કામ કરે. બહુ મોટું છે. આ એની ચરત છે. આ ચારણ ને લખેલી ચરત છે. ચારણ ચરત લખે ને એમાં પછી બધાને ગોઠવાઈ જવાનું હોય, એમાં કોઈ આગા પાછો શબ્દ ન હોય. શું કીધું? બેઠા અને રાજપૂત રોવા માંડ્યો. કાંધલજી, માં અમે આ માં વિશે હું બોલું છું. અને ચારણો, તમને તો હું ખાસ કહું છું, ચારણો તમને ખાસ કહું છું, કારણ કે તમારી દીકરી રાજબાઈ હું ભાળું છું. તમારી માં છે જન્મ દેનાર, એ જ આવડ છે. 9 વર્ષની ઉંમર અને માં આમ પાછું વળી જોયું તો રાજપૂત હિટકે સડી ગયો. કોણ? કાંધલજી. શું કીધું? કે જી હોયું ચડ્યું એનું હી બાકડે કાંઈ, આંખે આંસુડા સોધાર રે, એને આંખે આંસુડા સોધાર.
હવે આમાંથી આયો ગારો, નહીતર રાજબાઈ અમને મારો. એ હવે આમાંથી આયો ગારો, નહીતર રાજબાઈ અમને મારો. આ રાજપૂત કે છે માના, હે માં આ દીકરાને કાળા કોટ છે કે મારી નાખ અને કે ઉગારે. પણ આશરે આવ્યો આ જગદંબા, આશરે આવ્યો રાજપૂત. અને જો એને કોટ નો મટાડે તો માં ખોટી પડે ને. આવજે 15 દીએ આલે દાણા શેટા રેજો, અંત શ્રદ્ધાથી શેટા રેજો. આ ચારણની દીકરીની હું વાત કરું છું, બોલી એટલે બોલ છોટી જાય. રો બેડ્યો અને થઈ ઊભી, પણ સિંહણ જાણી ગરજના નાખીને ઊભી થાય એમ થાય. રાજબાઈ ઊભી, ઝોલડી પહેરેલી, માથે ચૂંદડી અને ભ્રકુટી ફેરીને રાજપૂતને એમ થઈ ગયો કે આ ભગવતી છે આજ આપણા દીકરાનો રોગ મટાડી દે છે. કારણ કે માની ભ્રકુટી ફરી હતી. આ ચારણની જગદંબાની તાકાત. શું કીધું? હાથ ફેર્યું. આમ હાથ ફેરવી માય દીધી હયાળી ને કરશો નહીં કલ્પાત રે, તમે કરશો નહીં કલ્પાત. રાજપૂત મુદાસમાં બાપ એમનો કીધું હું મટાડું છું. રાજભાઈ એમનો કીધું હું મટાડું. હાથ ફેરવી માય દીધી હયાળી ને કરશો નહીં કલ્પાત રે, હવે કરશો નહીં કલ્પાત. કારણ મોટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. એ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોળી રાખશે વાડી. આમાં એમનો કીધું હું મટાડું. કરણી આય તારી કરણી કરશે ને, કરણી કરે શુભ કાજ રે. આ રાજબાઈ કે એમને જ કહેતા હું મટાડું. એ જ કરણી આય તોળી કરણી દોષે ને, કરણી કરે શુભ કાજ રે. હાય કરણી કરે શુભ કાજ, લીલી તોળી રાખશે વાડી, મટાડશે ઈ દુઃખી માડી. ઈ મટાડશે હું નહીં આ રાજબાઈ. આ ભેળિયા રહીને આલે 57 ના આલે 51 આનાથી સાવધાન રહેજો. ચારણો ચારણો હું તમને એટલું કહું, તમે દાણા ચૂથવાના બંધ કરો. અને જો મોગલ 6 મહિના વેળા વાળવામાં લાગવા દે તો હું ચારણ મટી જાઉં. પણ ચારણ અંધશ્રદ્ધાયું કાઢો. પેલા તમે સુધરો પછી બીજાને કયો. હગુ આવે કે મારા ઘરે કરી નાખ્યું, મારા ઘરે દાણા નાખી ગયા, મારા ઘરે કાળા ધોળા કરી ગયા. આ ઘો કાઢો સમાજમાંથી. ચારણો ચારણ કોકના ઘરે જાય ને કોકના કારણ કાઢી નાખે. આ ચારણ હે ચારણની દીકરી જેના ઘરે પગ મૂકે ને તો શમશાન હોય ને તો અહીંયા સુંદર વન બની જાય. આ ચારણની દીકરીની તાકાત. અમારા ઘરમાં કોક કરી ગયો, અમારા ઘરમાં મેલું, અમારા ઘરમાં લીંબુ આવ્યું. અંધશ્રદ્ધા કાઢો. તાંત્રિકોથી પાખંડીથી સાવધાન. આ ભેળિયા માં ઉઠે છે, આને ભેળિયા વાળી કહેવાય. બાકી આમ ગલગલિયા કરે નહીં. બોલી એટલે બોલ છોટો. મારા નાના બાપુ થાય એનો હરગમાં વાસ. આપા કાળા ખડ હોખડા, જે ગોધો બળદો થઈ ગયો ભલા માણા કે ગાડું નદીની બાલકો ખૂતાઈ ગયું અને ગોધા બળદે
બળદને છોડી મૂક્યા, ગાડાને ખેંચીને બહાર મૂકી દીધું. એ વખતના દેશી ગાડા. તે કીધું કે કયું ગામ? ખડ હોખડા ગોથા બળદાનું ગામ. આ વસ્તુ એ આ નાગબાઈ ના લખ્યા છે. તમે વિચાર તો કરો. મારા નાના બા થયો, હા, આપા કાળા જમણી આયે જાય ને આમ કાકરીનો ઘા કરે, રોજ દુવો, રોજ એક સંદ. વાહ! અને ચારણ બાપ કેવો નાગબાઈ માં વિશે બોલ્યા. પણ સમયની મર્યાદા છે એટલે ખાલી હું એક એક લીટી બોલીશ. મને આ ગરબા બહુ વાલા છે, પણ એ ચારણો હું તમને કહું, બીજા તો વગાડતા ન વગાડતા, પણ ચારણના ઘરમાં હાજ હવાર આ તો વાગવી જ જોવે. કારણ શબ્દ ભ્રમ છે બાપ, કોઈનો વિરોધ નથી કરતો, પણ ચારણની લખી જે કવિતા છે ને, દીકરી છે, લખનાર બાપ છે, એમાં કોઈ દી છેડછાડ ન કરશો. માતાજી નાગબાઈ માં આપ જાણો છો, હિમાલય હાડ ગાળવા ગયા, મેઘવાળની 19 વર્ષની દીકરી હામી મળી, માથે ત્રાંબાની હેલ, 15 કે 20 દી થયા હતા, મોણિયમ પરણીને આવી હતી. આ વાત કરવાની મને બહુ મજા આવે નારાયણ. અને કોકે કીધું કે માં હવે જટ કરો નાગબાઈ, જટ કરો માં. કે કેમ? કે હા મેં મેઘવાળની દીકરી છે, હજી મોણિયમ પરણીને આવી અને 15-17 દી થયા છે, માથે ત્રાંબાની હેલ છે, એ પાછી ભરેલી છે. માં સકન સારા છે નાગબાઈ, હવે જટ કરો. 60-60, 70, 80 વર્ષ હતા, એને નો મગજમાં આવ્યું, પણ મેઘવાળની 18-19 વર્ષની દીકરી હતી, એને મગજમાં વાત લઈ લીધી. જો હું હામી મળું અને નાગબાઈ હેમાળે જાય તો ચારણો તમારા માટે શકન પણ મારા માટે અપશકન છે. હવે મારે મોણિયામાં ન રહેવાય. હવે જ્યાં નાગબાઈ અહીંયા હું પણ ભેળી. દોનો દંપતી માં નાગબાઈ હારે હમાણા છે. જાઓ મોણિયામાં. પહેલા દોનો દંપતી મેઘવાળ દીકરો અને દીકરીને શ્રીફળ વધેરો, પછી માં નાગબાઈ ને. આ નાગબાઈ હે, આ દોનો દંપતી બહુ મોટી વાત છે. પણ આ તો એક એક લીટી હું બોલું છું. પણ હિમાલય હાલતા થયા ત્યારે અમારે મારા નાના બાપુ કવિ આપા કાળા, ધન્ય છે બાપ ચારણ. જોકે મારાથી શબ્દ ન બોલાય આપા કાળા, મારા નાના બાસ પણ દુનિયા એને એમ કે કવિ આપા કાળા. ધન્ય છે બાપ. પણ કેવો ગરબો! હું તો એટલું કહું છું, ચારણો તો વગાડતા હોય ન વગાડતા હોય, બીજા વર્ણને કહું છું, જો આ ગરબા તમારા ઘરમાં હોય ને દેવસ, તમારા ઘરમાં કોઈ દી નાગબાઈ ધન નહીં ખૂટવા દો. કેવા પવિત્ર ગરબા! એક એક લીટી એની કડી જોવો ચારણની. શું કીધું? હાલતા થયા હિમાલય, પછી પસ્તાણા. એજી હેમાળા ના કેડીએ હાલી રે, નોતિયા મેં વેલ હંકાલી રે. હે મા, હે નાગબાઈ, હેમાળા ના કેડીએ હાલી રે, નોતિયા મેં વેલ હંકાલી રે. એના સે આમ વોરતા ભારી, ફૂલિયા માણી ભાગ્ય લખેલી રે. ના ગઈ કેમ થાય ના મેલી રે, ના ગઈ કેમ થાય ના મેલી રે. માં અમે તમે ઓળખી ન શક્યા નાગબાઈ, આ ચારણ લખે છે. માં અમે ઓળખી ન શક્યા માં, પણ જૂનાનો તું ઘર ગુજારો રે. હે નાગબાઈ,
જૂનાણો તું કર ગુજારો રે માડી હું બાળતા માણો રે હવે એક આઈ વિચારે આપ કવિની વાત છે સેલી રે ના ગઈ કેમ થાય ના મેલી રે ના ગઈ કેમ થાય ના મેલી રે હે માં અમે તને ઓળખી ન શક્યા નાગબાઈ હે માં હે મોણિયાવાળી માં અમે તને ઓળખી નહીં માં કે બેટા હું તો તમને ઓળખી ગઈ ને પણ પાતળથી પાથરું મોણિયા માથે માથ એ હરવિયાનો જેથી મોગે માનજો બાપ ચારણો હે રાજપૂતો હે આહીરો હે 18 વરણ હું નાગબાઈ વચન આપું છું અવતાર લઈશ ચારણ કુળમાં જ લઈશ ખોવડું અને ખોળિયું ચારણનું નક્કી કરીશ પણ હજી નાગબાઈએ અવતાર લીધો નથી જે વાતો કરતા હોય ને તો એને કહેજો બંધ થઈ જાય નાગબાઈ અવતાર નથી લીધો ક્યાંય આ નાગબાઈ અને નાગબાઈ અવતાર લે છે ને એના પ્રૂફ કરી છે પૂરા આમ 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 નહીં કરે ગલગલિયા આ નાગબાઈ બીજો પણ ગરબો અમારા નાના ભાઈએ ગાયો છે શું કીધું નાગબાઈ નો છે માંડલિક જયારે મોણિયા ગયો ને તે કીધું બાપ તું મને ઓળખી જા હું નાગબાઈ છું માંડલિક હાયર મસ્યા હો અને કેતો ગળવો આખો ગળવો હાયર મસ્યા હો અને ગળવો આખો ગળવો માછલા હતું કો હમદર એક ઘૂંટડામાં પી જાવ માંડલિક એટલી મારામાં તાકાત છે અને ગરવા ગિરનારને હોપારીના કટકામ જેમ મોઢા મૂકી દઉં પણ તમે છોરું અમે માવતર તને વધી 52 વીર ઈ નેવા ઊંડા નીર કોઈ મોભે નો ચડે માંડળી પણ સમજાયો સમજો નહીં અને અન પાણીમાંથી આગ એ નાગર ભગત તણા નકી એને પરગટ લાગ્યા પાપ આ નાગબાઈ ચારણની દીકરી બોલે પછી ઉથાપી જ લે આમ આમ થોડી કરે ગલગલિયા નહીં ઈ એમ બોલી એટલે બોલ છોટી જ જાય આ નાગબાઈ અને અમારા નાના બાપુ આપા કાળા લખે છે શું કે તે મને ઓળખીને માંડલિક સાંભળી લો બાપ શું કીધું આજ મને એનો ઓળખી ફૂલ રાજવતાની જ રે માંડલિક ઓળખી જા ઓળખ આજ મને એનો ઓળખી ફૂલ રાજવતાની જ રે હું ના ગયર જોગની રે તોડા લખવાય આવેલ લેખ તારા લેખ હું લખું હો વિધાતાને પૂછવું પડે માંડળી તારા લખવાય આવેલ લેખ સાંભળી લે હજી સમજાવું છું સમજાવું તને હઠા હવે તું માનને અકલ મઠા નહીતર હું સંભાળીશ માંડળી વયોદા જુનાગઢ ભેળો વયોદા બાપ હું નાગબાઈ છું સમજી જા શું કીધું ભાગરી ઉઠાને મન ભાવનાય સામળિયા પોરસી નરસિંહ મહેતા નાય તાપ નો લાગ્યા મારું તને માંડળી નરસિંહ મહેતા તને નથી કાંઈ કહી ગયો પણ હું તને ભરખી લઉં ઓલા નરસિંહ મહેતા નાય શ્રાપ નો લાગ્યા મારું તને માંડળી આજ મને એનો ઓળખી ભૂલ રાજવતાની જ રે હું ના ગયર જોગની રે તારા લખવાય આવેલ લેખ માંડળી પાવાગઢમાં રાત દેનાર હું સૌ
મામદ ને રાત દેનાર હું હતી તેની માં કાળી હતી અને આજ નાગબાઈ છું અને મામદ ના સપને ગઈ ને 2 ગઢ જીત્યો મામદ 2 ગઢો 2 ગઢ જીત્યો મામદ 2 ગઢો સમજી જા હે ગઢ જૂનાનો બહુ મોટું છે ગઢ જૂનાનો આ ગરજ છે તદી તો પુના થશે જ ગામ તોપુ મંડાશે સમજી જા બાપ ગઢ જૂનાનો આ ગરજ છે તદી તો પુના થશે જ ગામ ગીત મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નહીં રાવ કોઈ રાહ નહીં દે સાંભળી લે આ ચારણની દીકરીની તાકાત બોલી એટલે બોલ છોટે આમ 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 કરે નહીં આ કંકુ કાઢ્યું ચોખા કાઢ્યા આથી સાવધાન રહેજો હા કોઈ કન કંકુ કાઢ્યા બાપુ કીધું નોટું કાઢો અથવા ઘઉં બાજરો ઢોળો આ ધ્યાન રાખજો આવા ક્યાંય શીશામાં ન ઉતરશો આ બધી અંધશ્રદ્ધા છે આવા તાંત્રિક થી સાવધાન હાચા ભુવા બાપુ પાસે આવે છે પાણી નથી પીતા ભાઈ હાચા ને તમે વંદનીય છે પણ અંધશ્રદ્ધાથી છેટા રહેજો ભલે ત્યાં સુધી આ બધી મોટી વાતો છે મોટા ગરબા છે આમાં બેહીને તો કલાકો વયું જાય પણ આ વરણામના ગરબા છે ગરબો બોલો તો આખો બોલો અડધો બોલો નહીં નકર પાપ લાગે છે પાપ તો સમયની પાબંદી છે મર્યાદા છે પણ જ્યારે માણસનો કિસ્મત કીધું ને એ આપ જાણો છો જુનાગઢનું પતન થયું રાજ વયું ગયું સત્તા વહી ગઈ અને અહીંયા આ એક જ લીટી મને બહુ ગમે છો આ કિસ્મતમાં થયું કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં કિસ્મત ના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રેડો ભમે નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રેડો ભમે મેડી બંગલા રાજ સત્તા બધું વયું ગયું એમ કિસ્મતના કાયદા કોઈથી ફર્યા નથી ફરશે નહીં એમ નાગબાઈ નો હરાપ રામ માંડલિક રેડો ભમે પણ બધી મર્યાદા છે સમય થઈ ગયો છે અને ધામની માથે ભાઈ ધૂણવાની સખત મનાય છો બહુ વિરોધી છો ધૂણે એનો ધૂણવાનો હતો મારવી જાજો અને 1 રૂપિયો મૂકીને કોઈ મોગલ નો બનશો બાપ ધ્યાન રાખજો અને પ્રસાદીનો અનારત કરશો નહીં પ્રસાદી લઈને બધા જાયજો બાપ આરતીનો સમય થઈ ગયો આ પરિવાર નાગાજણ આપ આવી ગયા છે બાપ બોલ નાગબાઈ માતની